ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો મિત્રો સવારમાં મસ્ત પોપટ આવી ગયા છે ભાઈ ધાબા ઉપર। આપણે જે ઓલા કુંડા છે ને એમાં આપણે ઓલા ઘઉં નાખ્યા છે ને તો ઘઉં ખાવા માટે આવી ગયા છે। 2-3 પોપટ આવે છે, હમણાંથી હળી ગયા છે। કબૂતરા આવતા રોજે, પણ આ ફેરે જો આજે પોપટ આવ્યા છે। અને એની ચાલ તમે જો નિરીખીને, તમે એટલું નિરીખીને ક્યારેય નહીં જોઈએ। આમ હાલવાની સ્ટાઇલ જો પોપટની કેટલી જોરદાર છે। આમ મોટા મોટા ડાબુ ભરતા જાય અને કુદાખો મારીને હાલે ને એ રીતના હાલે છે ભાઈ। જો થોડીક વાર થાય ને જ્યાં નીચે મગફળી સૂકવવા મૂકેલી છે એ ખાવા માટે ચાલાકીથી નીચે આવવા માટે જો એ મહેનત કરે છે। જો 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 છે એક પોપટ જો ગ્રીલ પાસેથી નીચે ઉતરવા માગે છે। આ રીતનું છે કાંઈક ભાઈ। સવારમાં મસ્ત જો પોપટ આવી ગયા છે ધાબા ઉપર। જો એની ચાલ જોવો તમે, મસ્ત આમ ઢીંગલાની જેમ જો કેવા ચાલે, ડોલક ડોલક કરતા હાલે ને આમ કૂદે કેવા મસ્ત આમ ટક દેરાણ। જો ચાલો ભાઈ તમે નિહાળો। બપોરનો ટાઈમ જો છે ભાઈ જમવાનો, વાગ્યા છે 1 ને આજે છે ભાઈ સરસ મજાની રોટલી, ગરમા ગરમ રોટલી છે। અને આ બતાવો ભાઈ મસ્ત ચોળીનું શાક છે, કઠોળનું શાક છે। કઠોળનું શાક એક ટાણું ખાવું જોઈએ દિવસમાં, પ્રોટીન મળે, પ્રોટીનની કમી ન હોય તમારે। આ છે ભાઈ ચોળીનું શાક છે। હવે તો ભાઈ 12 માસ કેરી મળી રહી છે, એટલે આ છે કેરી અને આ કાકડી, ફાઈબર મળે, પાચન શક્તિ સારી રહી। અને આ છે આપણો ભાઈ, આ તમને ખબર જ હશે ગુજરાતીની સ્પેશિયલ છાશ। છાશ વગર મજા ન આવે। કાલ જેટલી ઘાટી નથી આવતી, થોડી કાચી છે દિવસે ક્યારેક ઘાટી હોય ક્યારેક કાચી હોય, એટલે હાલ્યા કરે એવું। છાશ મસાલો લાવો ભાઈ। છાશ મસાલો આપણો ઘરનો બનાવેલો છે ભાઈ, આપણે બહારથી નથી લેતા। મસ્ત મજાનો પુદીના સૂકવી, ધાણા સૂકવી મસ્ત બનાવી દે। આટલો ભરેલો છે છાશ મસાલો, લો એટલો છે તમારી ઘરે નહીં હોય જોઈ લેજો એકવાર। આવડી ડબ્લ્યુ ભેરી કે તમારી ઘરે, એટલે આપણે એટલો છાશ મસાલો રાખી દો મસ્ત જોરદાર। ચાલો ભાઈ તો જમી લઈએ, અને તમે પણ જમી લ્યો। ચાલો મળીએ હવે થોડી વાર પછી। ચાલો ભાઈ વાગ્યા છે 4:30 અને નીમાબેનને ભૂખ લાગી ગઈ છે ભાઈ। એની માટે સ્પેશિયલ આપણે સેવ મમરા બનાવ્યા છે। નીમાબેનને રોજ ઉઠીને 4 વાગે 2 વાટકા સેવ મમરા ખાવા જોઈને શું કેવું નીવા હે? અને ભાઈ આપણે જો યુટ્યુબના 2 માસ્ટર ભાઈ મંકી મેજિક અને કાવ્યા, આ બેનો બ્લોગ જોઈ રહ્યા છીએ ભાઈ। જોરદાર ભાઈ મંકી મેજિકના બ્લોગ આવે છે, તમે જોજો। તમે જો નવા ક્રિએટર બનવા માંગતા હોય ને, મંકી મેજિક અને આ કાવ્યા નામની કોઈક લેડીઝ છે, જો આનો બંનેના વિડીયો તમે જોજો ભાઈ, મજા આવશે। તમને કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કઈ રીતે તમારે સ્ટોરી ટેલિંગ આ તે બધું કરવું ને, એ બધું એમાં ઘણું જાણવા મળે છે। આ રીતનું છે, આપણે ટાઈમપાસ કરીએ છીએ અત્યારે આ જોઈને। બાકી જો હમણાં આપણી ચા બનવાની છે, ચા બની જાય એટલે પી લઈએ, કારણ કે એમાં ગામડે હતા ને એટલે ચા પીવાની ટેવ પડી ગઈ છે। બપોરે તો ઉઠીને ચા જોઈએ જ તેમ એવું થઈ ગયું હતું, એટલે શનિ રવિ આપણે ચા પી નાખી છે, બાકી જરૂર હોતી નથી આપણે। ચાલો તો મળીએ હવે થોડી વાર પછી। તારે 87 માં છે ને? 87 તો તાર 85 છે? 86માં તારો 86 માં છે, આનું 86 તો મહિનામાં ફેરે છે। હું વિડિયો બનાવું, હા સિયાન નો લઈ લે વિડિયો બનાવજો। એના સોરા પોટા ક્યાં ગયો તો આજે હે સિયાન? ક્યાં ગયો તો આજે? ટાટા ગયો તો? હે કોની કરી ગયો તું? ઓલી વેફર ગયા તારી એલા ટિફિનમાં લઈ જવાની હતી કાલે સ્કૂલમાં, આમાં સીટી ડબ્બા એમાં ભરી દીધી? બતાઈ બતાય મને બતાય તો ખરા, તું છે કે નહીં એમાં? ખાઈ ગયો તું? ખાઈ ગયો? આ ખાવું મળે કેમ? આ કોથળી ખાવાની હોય? એવું કહેવાય
હાસો છે હવા લગી. આપણે આવ્યા ભાઈ ધર્મેશભાઈ તો નો પોપટ દુખાવા પાડ્યું છે જો એ ગોઠણ સોલી નાખ્યો છે અને થોડુંક ફ્રેક્ચર કરી નાખ્યું છે એને હક નથી થતું ક્યારે આવું છે ભાઈ ધર્મેશભાઈ ખબર કાઢવા આવ્યા છીએ આપણે અને આ અમારા દયા માસી છે લગભગ આપણે નાનપણથી મોટા આમની પાસે થયા છીએ આપણે લગભગ 20 વર્ષ સુધી તો 2003 સુધી ગયા હતા આપણે કા અમે 3 સુધી અમે અહીંયા રહ્યા હતા 4 અહીંયા આવતા રહ્યા સરિતામાં નાનપણથી તે મોટા આપણે તો એક જ મકાનમાં જો આમને મકાનમાં થયા હતા ભાઈ આપણે હા 86 થી લઈને 2003 સુધી આપણે અહીંયા એના જ મકાનમાં હો એના મકાનનું રિનોવેશન કર્યું ને તો એના મકાનમાં નીચે રહેવા ગયા હતા અમે એ રહેતા ને એમાં ભેગા એટલા વર્ષ ભેગા અહીંયા આમાં ધમો છે ને આપણો લંગોટિયો યાર છે ભાઈ હા એવું છે બધું હા એક તો ત્યાંથી નોખા પડ્યા ને તે ફાવતું નહોતું અમે આમ આવતા રહ્યા ને અહીંયા આ બાદ રહેવા આવતા રહ્યા મોટા વરાસા બાજુ બે આમ અલગ અલગ શેડા લીધા હતા ભાઈ બસ આવું છે ભાઈ ચાલો ભાઈ લગન વાળાએ ટ્રાફિક કર્યું છે ભાઈ જો આમ જો આ નાટક ખોર જો માથા પકડીને બેસી ગયો અહીંયા આવ્યા ને એટલે આપણે જો મારી તબિયત સારી નથી જોયું ચાલો હોટલમાં ખાઈ આવી ચાલો હોટેલમાં મને એમ થયું અત્યારે આવ્યો ને ત્યારે કેટલાય લગ્ન રસ્તામાં હતા ને તો એકાદા લગ્નમાં જઈ આવીને 100 રૂપિયા સાંડલો લખાવતા આવી હાલો એમ કરી સમજા મને એમ થયું અને ભાઈ ટ્રાફિક હતો કઈ રોડે આજે તો ખતરનાક ટ્રાફિક હો ભાઈ લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ ને જ્યાં રોડે જાવ ને ત્યાં વરઘોડા દાડા આવે જે બાદ વરઘોડો જતો એ સાઈડ બંધ થઈ જાય એટલે આમાં ભાઈ રોંગમાં બધા હેલા આવે એ રીતના ટ્રાફિક અત્યારે બહુ થઈ ગયા છે સ્પેશિયલી જે બધું ફાર્મ હોય ને એ રોડે હાલો ને તો મરાઈ જાય એવું થાય ચાલો ભાઈ ખાવાનું બનાવવા માંડો આજે છે રવિવાર એટલે ક્યાંય ન જવાય બહાર જમવા વાગ્યા છે 7 હજી કાંઈ ઠેકાણા નથી રસોડું તો બંધ પડ્યું છે રજા છે એમ તો કીધું રવિવાર રજા છે રવિવારની રવિવાર રજા છે અને ભામ નીચે છોકરાઓ તો ધડબડાટી બોલાવે છે હે આપણે નાના હતા ત્યારે ધડબડાટી બોલાવતા હતા આવા ટાઈમે તો ક્યાંય રખડતા હોય જ નક્કી નહોતું ચાલો જોઈએ હવે શું બને જમવામાં ભાઈ આપણે આજે ચોળી રહ્યા છીએ બાજરાનો રોટલો ભાઈ જો મસ્ત મજાનો બાજરાનો રોટલો આજે ચોળી થોડો ઝીણો ઝીણો કરી પછી એમાં આપણે નાખવાની છે ભાઈ કઢી બતાવો ભાઈ જો ભાઈ કઢી છે મસ્ત ખાટી છાશની કઢી બનાવી છે ખાટીની મીઠી ગુજરાતીની કઢી હોય ને થોડીક મીઠી હોય છે બાકી સુરતી લોકો અને એ બધા મરાઠી લોકો અને બીજા બધા લોકો થોડીક ખાટી રાખે અને આપણે ખાટી મીઠી કરે હોય હંમેશા ગુજરાતીની કોઈ પણ પ્રોડક્ટ તમે કોઈ પણ વસ્તુ ખાવાની હોય ને એમાં મીઠાશ તો હોય જ અત્યારે આ સાદી કઢી છે સરગવું આવે ને ત્યારે સરગવાની કઢી બહુ મજા આવે આ રીતે છોડીને ભાઈ બાજરાના રોટલા રહે અને કઢી ભાઈ મજા જ અલગ આવે ભાઈ મોઢામાં પાણી આવી ગયું યાર તમારી યાર વાત કરતા કરતા અને સાથે છે ભાઈ કાંદા અને આપણે આથણું શેનું આથણું તમને ખબર જ છે તમે અમારા બ્લોગ રોજ જોતા હશો તો આથેલા મરચાંનું છે ભાઈ આથેલા મરચાંનું આથણું ભાઈ કોને કોને ભાવે ને કમેન્ટ જરૂરથી કરી દેજો બાકી ચાલો જમી લઈએ ફટાફટ સરસ મજાનું તાજું બાજુ ચાલો મળીએ જમીને પછી બાકી તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો ચાલો હવે જમી લઈએ પંખો ચાલુ કરો